ભારતીય જનતા પાર્ટી દાવો તો કરે છે અનુશાસિત કાર્યકરોની પાર્ટી હોવાનો, પરંતુ મોરબી ભાજપમાં ખુલ્લીને બહાર આવ્યો છે જૂથવાદ. વાત જાણે એમ છે કે ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો યોજાયો કાર્યક્રમ, જેની આમંત્રણ પત્રિકામાં સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, ધારાસભ્યો ઉપરાંત તમામ સમિતિના ચેરમેનના નામ લખાયા. એકમાત્ર સિંચાઈ વિભાગ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયાના નામની બાદબાકી કરાઈ. પોતાનું નામ આમંત્રણ પત્રિકામાં ન છપાતા અજયભાઈ લોરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપર આરોપોનો મારો ચલાવ્યો. અજયભાઈનું કહેવું છે કે હું તો કાંતિભાઈ અમૃતિયાને ધારાસભ્ય માનતો જ નથી, કેમ કે 30 વર્ષ ધારાસભ્ય પદે રહ્યા હોવા છતાં મોરબી માટે કંઈ નથી કર્યું. અજયભાઈએ સ્વીકાર્યું કે મોરબી ભાજપમાં જૂથવાદ છે અને તેમના પ્રત્યે કિન્નાખોરી પણ રખાઈ રહી છે. તો જવાબમાં કાંતિભાઈ અમૃતિયાનું કહેવું છે કે મોરબી ભાજપમાં કોઈ જૂથવાદ નથી, બાકી પ્રજાના કામ કરવા માટે દુશ્મની થતી હોય તો ભલે થાય. મારું નામ કમી કરવાથી મને કાંઈ ફેર નથી પડતો. મને શું ફેર પડે છે? અમે તો કાર્યોથી ઉજળા છીએ, અમે કંઈ થોડી ના વિડીયો બાદ છીએ. ચાલુ ધારાસભ્ય જે 30 વર્ષ થયા એટલે ગામ કહે છે ધારાસભ્ય. હું તો માનતો જ નથી ધારાસભ્ય. કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે, મારા મંડપ ડેકોરેશનવાળાને, કે પાટીદાર નવરાત્રિનું કામ ઊભું રાખી દે ને પૈસા લઈ લે, અને આ રેકોર્ડિંગ એ મારી પાસે છે. એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો. અને 30 વર્ષથી જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય. આ હું ખુલ્લેઆમ કહું છું પત્રકાર. હવે અમુક માણસની હોય, કોઈ માણસની દુકાનો બંધ થઈ જાય, કોઈ માણસની દુકાનો એટલે માલ વૈનાની દુકાનો, માલ હોય ને તો વેપાર થાય, પણ માલ વૈનાની દુકાનો બંધ થઈ જાય, એમાં કોઈના પેટમાં તેલ રેડાય તો એમાં કાનાભાઈને કોઈ લેવા દેવા જ ન હોય. અને કાનાભાઈ જે વિડિયા મૂકે એ કામના મૂકે છે, કાર્યક્રમના મૂકે છે. મારું સોશિયલ મીડિયા એટલું બધું સ્ટ્રોંગ છે કે દર અઠવાડિયામાં હું 4 દી અહીંયા હોય. 4 દીમાં ખાતમુહૂર્ત કરતો હોય, નાના કાર્યક્રમમાં જતો હોય, હું 16 કલાક કામ કરું. વિડિયા એમને મૂકાતા નથી. વિડિયા મૂકવા માટે તમારે કંઈક કર્યું હોય તો મૂકવા પડે. એનો પ્રેમ તેમાં જ છે. એટલે દુશ્મન તો જોઈ રાજકારણમાં. દુશ્મનોને રાજકારણમાં શું કામ? અમે ભજન ગાવા તો આવ્યા નથી. અમે દુશ્મન પ્રજા માટે કરવાના અને હજી કરવાના છે. પ્રજા માટે અમારે કોઈ મારા સ્વભાવ પ્રમાણે હું દુશ્મન કરવામાં જરાય બાકી નહીં રાખું.